ડાકોરમાં એડવોકેટ સાથે ગેરવર્તન કરનાર પોલીસ કર્મચારીના વિરુદ્ધ વકીલ મંડળ દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. ડાકોરમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા એક એડવોકેટ સાથે કથિત રીતે ગેરવર્તણૂક અને અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. હવે આ મામલે કાયદાના રક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વકીલ સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે વકીલ મંડળ દ્વારા એકત્રિત થઈ સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાકોરને એક લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. વકીલ મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરનારી પોલીસ જ જો કાયદા અને વ્યવસ્થા સાથે જોડાયેલો સભ્ય સાથે આવું વર્તન કરશે તો સામાન્ય જનતાને શું? વકીલ મંડળે આ સમગ્ર મામલાને અત્યંત ગંભીર ગણાવ્યો. એડવોકેટ સાથે ગેરવર્તન કરનાર સંબંધિત પોલીસ કર્મચારીના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ શરૂ કરવામાં આવી. તપાસના અંતે કસૂરવાર પોલીસકર્મીની સામે કડક અને ન્યાયપૂર્ણ ખાતાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે સંતોષકારક પગલાં આ પોલીસ કર્મચારી સામે લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વકીલ મંડળ દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.